એમએસ યુનિવર્સિટીમાં પાણીના પ્રશ્નને લઈને એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। એબીવીપીના કાર્યકરો યુનિવર્સિટી હેડ ઓફિસ પર માટલામાં આવેદનપત્ર લઈને પહોંચ્યા હતા। યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને માટલામાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી। યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ તેમજ આર્ટ્સ કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પીવાનું પાણી ન મળતું હોવાના આરોપસર વિરોધ કરાયો। ત્યારે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સમયસર અને પૂરતું ચોખ્ખું પાણી મળે તેવી એબીવીપીએ રજૂઆત કરી। એમએસયુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પાણીની ખોટ પડી રહી છે અને 18,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આવે છે અને ખાલી ફક્ત 2 જગ મૂકવામાં આવ્યા છે, જે પૂરતું પાણી મળી નહીં શકી રહ્યું એના કારણે વિદ્યાર્થીઓને। અને આર્ટ્સ ફેકલ્ટીમાં દૂષિત પાણી આવે છે। પાણી એક બહુ મોટો મુદ્દો કહેવાય, પાણી જરૂરત છે વિદ્યાર્થીઓની અને એનું નિરાકરણ જલ્દી જોઈએ। માટલું લઈને આવ્યા છે પણ માટલાની અંદર પાણી નહીં પરંતુ આવેદનપત્ર લઈને આવ્યા છે। એનું કારણ એ છે કે એમએસ યુનિવર્સિટીની અંદર વાત કરીએ તો અત્યારે બોયઝ હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલની અંદર છેલ્લા કેટલાય સમયથી પાણીની ટાંકીઓ ક્લીન કરવાની અંદર આવી નથી। વાત કરું તો એમએસ યુનિવર્સિટીનું જે હૃદય કહેવાય એવી કોમર્સ ફેકલ્ટીમાં ગયા વીકની અંદર એક્ઝામ હતી ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવાની અંદર આવી છે કે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાની અંદર આવે, પરંતુ 18,000 વિદ્યાર્થીઓની એક્ઝામના સમયે માત્ર પાણીના 2 જગ મૂકવાની અંદર આવ્યા હતા। ગયા વખતે પાસ થઈ અમારી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં એ પાસ થયું અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં પાસ થયા પછી 8 કુલર ત્યાં અત્યારે આવી ગયા છે અને અત્યારે એનું ઇન્સ્ટોલમેન્ટ થઈ રહ્યું છે। એક પ્રોબ્લેમ અમારી નાળાનો હતો, એ પ્રશ્ન મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે ભેગા મળીને અમે કરી રહ્યા છીએ। જ્યાં સુધી હોસ્ટેલનો પ્રશ્ન છે, હોસ્ટેલનો જે પ્રશ્ન છે કે એમને એક કુલર દીઠ 8 ક્લાસ જોઈએ છે, તો એ સાંજ સુધીમાં અમે કરવાનું માહિતી આપી દીધી છે। અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો વડોદરામાં રમઝાન માસના વિવાદિત પરિપત્ર મામલે શિક્ષણ સમિતિની વિશેષ બેઠક મળી। બેઠકમાં પરીક્ષા ચાલતી હોવાથી કોઈપણ શાળામાં સમયમાં ફેરફાર નહીં કરવા મહત્વનો નિર્ણય કરાયો છે। શૈક્ષણિક સત્રના 2 જ માસ બાકી હોય સમય ફેરફાર માટેના તમામ પરિપત્ર રદ કરાયા છે। હવે પછી શાળાના સમયમાં ફેરફાર અંગે અધ્યક્ષને નિર્ણય કરવાની સત્તા અપાઈ હતી। રજાઓના પરિપત્રમાં આપણે લખીએ છીએ એની જગ્યાએ એ લખવાનું બાકી રહી ગયો હતો, એટલે જે તે શાળાઓ મુસ્લિમ બાળકો જ્યાં વધારે હતા એમની અરજી આવી, એના આધારે અમે યાદ કરીને પરિપત્ર કરેલું।